નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 6 ની અંદર બીકે એનએમયુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ગુણાત્મક સંબંધનું જે ચેપ્ટર છે સ્ટેટિસ્ટિક્સ ની અંદર તેની આપણે ચર્ચા કરીશું અને જે મોસ્ટ આઈએમપી પોઈન્ટ હોય તેની ચર્ચા કરીશું કે જે તમને અભ્યાસક્રમની અંદર મુખ્ય છે. ઓકે, તો શરૂઆત કરીએ કે આ ગુણાત્મક સંબંધ એટલે શું, તેની અંદર આવે છે શું. ગુણાત્મક એટલે ગુણ દર્શાવતો સંબંધ. ઓકે, ગુણાત્મક સંબંધ એટલે ગુણ દર્શાવતો સંબંધ. હવે તમને એમ કહું કે જો સમજો, દાખલા તરીકે એ હોય, બી હોય, સી હોય, ડી હોય અને ઈ હોય. તો આ છે ને એ બી સી ડી ને ઈ ધન તમારે સમજવાનું. શું સમજવાનું? ધન, હંમેશા ધન. આ ચેપ્ટર ની અંદર આ જ પોઈન્ટ છે. આ ધન સમજી લીધું. ઓકે, પછીનો બીજો પોઈન્ટ આવે છે કે આલ્ફા હોય, આલ્ફા, પછી બીટા હોય, આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા. શું સમજવાનું? ઋણ. શું સમજવાનું? ઋણ. પણ આની અંદર છે ને માત્ર ને માત્ર આપણે બે શબ્દોની જરૂર પડશે, તે છે એ બી. થોડાક ઉદાહરણોમાં આની જરૂર પડશે. ઓકે, અને બીજામાં આ બંનેને મિક્સ કરીને અને આપણે એક 2x2 કન્ટીજન્સી કોષ્ટક બનાવવાનું હોય છે. એ બી, આલ્ફા એન્ડ બીટા, આ ચાર વસ્તુ છે ને તે ચાર વસ્તુ ઉપર જ બધું જ રસાયેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ આવડી ગયું, આ એટલો વિડીયો તમે જોઈ લીધો ને, આ પૂરો વિડીયો, એટલે તમને છે ને 70% ચેપ્ટર આવડી જશે. ઓકે, સમજી ગયા? 70% ચેપ્ટર આવડી જશે. સમજજો શું છે આમાં. તો હવે આને આપણે શું કીધું? એ અને બી ને ધન કીધું, એટલે કે હકારાત્મક. ઓકે, ધન એટલે હકારાત્મક. આને કીધું આપણે ઋણ, એટલે નકારાત્મક. નકારાત્મક થઈ ગયું. આને કીધું ધન, આને કીધું ઋણ, હકારાત્મક, નકારાત્મક. સમજી ગયા? ઓકે, હવે સમજો કે શું છે પોઈન્ટ. તો પોઈન્ટ ની વાત એ છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે એ હોય, એ તો તે બરાબર, જો એ હોય ને કોઈ પણ વ્યક્તિ છે તે એ હોય. દાખલા તરીકે આપણે લઈ લઈએ વિદ્યાર્થી. વિદ્યાર્થી છે ને એ છે. ઓકે, સમજી ગયા? આ ઉદાહરણ સમજી લેશો ને એટલે આવડી ગયું. સમજો બી. બી છે ને તે શું છે? શિક્ષક છે. ઓકે, શિક્ષક. બી છે ને તે શું છે? શિક્ષક છે. એ વિદ્યાર્થી છે, બી છે એ શું છે? શિક્ષક છે. સમજો. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં પોઈન્ટ આપવામાં આવેલ છે કે એ અને બી શિક્ષક અને વિદ્યાર્થી છે. સમજાઈ ગયું? હવે આ બંને વ્યક્તિ છે તે ક્યાં જાય છે? સ્કૂલમાં જાય છે. સમજ્યા? નિશાળે જાય છે. હવે બંને સાથે જાય છે. ઓકે, બંને સાથે નિશાળે જાય છે. તો શું આવશે? બંને સાથે એટલે એ અને બી. થઈ ગયું? એટલે શું કહેવાય છે? વિદ્યાર્થી, વિદ્યાર્થી અને શિક્ષક. વિદ્યાર્થી અને શિક્ષક બંનેની હાજરી છે. હાજરી છે. સમજી ગયા? એ બી, વિદ્યાર્થી અને શિક્ષક બંને ક્યાં જાય છે? નિશાળે જાય છે. તો બંનેની હાજરી છે. વિદ્યાર્થી અને શિક્ષક બંનેની હાજરી છે. એ બી ભેગા જાય છે. સમજાઈ ગયું? રેડી? પોઈન્ટ ક્લિયર? ઓકે, હવે એની પછીનો પોઈન્ટ છે કે એ અને આલ્ફા. એ અને આલ્ફા. એ એટલે કોને ધાર્યું? વિદ્યાર્થી. એ જે આલ્ફા છે એને આપણે ધારેલું નથી. એટલે કે આલ્ફા છે ને એટલે નકારાત્મક. સમજી ગયા? ઋણ અને નકારાત્મક. ઓકે, વિદ્યાર્થી જાય છે પણ આલ્ફા નથી જતો. સમજી ગયા? કોની હાજરી છે? વિદ્યાર્થીની હાજરી છે, પણ આલ્ફા એટલે શિક્ષકની હાજરી નથી. સમજ્યા? એ એટલે આપણે લખીએ વિદ્યાર્થીની હાજરી છે. વિદ્યાર્થીની હાજરી છે, પરંતુ કોની હાજરી નથી? શિક્ષક નથી ને. બી એટલે શિક્ષક છે, આમાં શિક્ષક નથી, એટલે શિક્ષકની
શિક્ષકની ગેરહાજરી છે, ગેરહાજરી. ઓકે, સમજી ગયા? શિક્ષકની ગેરહાજરી ને સ્ટુડન્ટની હાજરી. સમજી ગયા? ઓકે, રાઈટ. હવે આપવામાં આવેલું હોય આલ્ફા અને બી. આલ્ફા અને બી આપેલ છે. આલ્ફા એટલે આપણે કઈ ધારેલ નથી એટલે એની ગેરહાજરી. બીજું કોણ છે? બી. બી ને આપણે શું ધાર્યું? શિક્ષક. શિક્ષકની હાજરી ને બીજું કોણ ધાર્યું? એ ધાર્યું, પણ એ નથી એટલે કેની ગેરહાજરી? વિદ્યાર્થીની ગેરહાજરી. સમજી ગયા? લખીએ પેલા આલ્ફા એટલે કોની ગેરહાજરી? વિદ્યાર્થીની ગેરહાજરી. બી એટલે શિક્ષકની હાજરી. ઓકે, લખીએ વિદ્યાર્થીની શું આવશે? ગેરહાજરી. 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 અને બીજા કોણ છે? શિક્ષકની હાજરી છે. બી છે ને, શિક્ષકની હાજરી. શિક્ષકની હાજરી. સમજી ગયા? ઓકે. હવે મોસ્ટ આઈએમપી કહેવાય તે પોઈન્ટ જોઈ લો. આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટા. હવે આલ્ફા અને બીટા એ અને બી છે નથી. આલ્ફા ને બીટા એ અને બી છે નથી. એ અહીંયા નથી, એની જગ્યાએ આલ્ફા છે. બી અહીંયા નથી, બી ની જગ્યાએ આલ્ફા છે. એ એટલે હકારાત્મક ધન કહેવાય. એ આલ્ફા એટલે ઋણ નકારાત્મક કહેવાય. સમજી ગયા? ગેરહાજરી કહેવાય. દાખલા તરીકે અહીંયા જુઓ તો આને હાજરી કહેવાય અને આને શું કહેવાય? કે ગેરહાજરી. ઓકે, અને હાજરી કહેવાય, આને ગેરહાજરી કહેવાય. હવે સમજો આલ્ફા અને બીટા આપવામાં આવેલ છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા શું કર્યું? એ બી. અહીંયા શું કર્યું? એ બી. વિદ્યાર્થી અને શિક્ષક બંનેની શું છે? હાજરી છે. જો આલ્ફા બીટા હોય તો વિદ્યાર્થી અને શિક્ષકની ગેરહાજરી થાય. ગેરહાજરી. ઓકે, ગેરહાજરી થઈ. ઓકે, સમજી ગયા? આલ્ફા અને બીટા એ અને બી એ વિદ્યાર્થી અને શિક્ષકની હાજરી છે, જ્યારે આલ્ફા અને બીટા એ વિદ્યાર્થી અને શિક્ષકની ગેરહાજરી છે. સમજી ગયા? આલ્ફામાં એ આપવામાં આવેલ છે. એ આપણે ગણ્યો છે કોણ? વિદ્યાર્થી. એની હાજરી, શિક્ષકની ગેરહાજરી. આલ્ફા આપવામાં આવેલ છે, ગણ્યો નથી. બી છે તો બી આપણે ધાર્યો છે શિક્ષક તરીકે, તો શિક્ષકની હાજરી અને આલ્ફા એટલે વિદ્યાર્થીની ગેરહાજરી. એ રીતે થશે. ઓકે, વિદ્યાર્થીની હાજરી, શિક્ષકની વિદ્યાર્થીની ગેરહાજરી, શિક્ષકની હાજરી. એ રીતે થશે. આ પોઈન્ટ છે મુખ્ય. હવે સમજો 2/2 કન્ટીજન્સી કોષ્ટક જે આપણને દાખલાની અંદર પૂછાય છે તો તે સમજો. તેમાં શું આવશે? તો આપણે લખીશું સૌપ્રથમ 2/2 સંભાવના કોષ્ટક જેને આપણે કહીએ છીએ 2/2 કન્ટીજન્સી ટેબલ અથવા કોષ્ટક. ઓકે, ચાલો સમજીએ આને. હવે તમારે માત્ર ને માત્ર આ રીતે ખાના દોરવાના છે. સૌપ્રથમ ઓકે, સૌપ્રથમ 4 લીટીના ખાના દોરવાના, ત્યારબાદ બીજું, ત્રીજું અને ચોથું. આ રીતે કોષ્ટક બનાવવાનું છે. ઓકે, કેવી રીતે બનાવવાનું છે હું કહું, એક જ મિનિટ. હવે સમજો શું કરવાનું છે. 1 2 3 4 4 ખાના આ બાજુ, 1 2 3 4 4 ખાના આ બાજુ, 4 4 2 બાજુ કરી નાખવાના. સમજાઈ ગયું? હાલો, સાથે સાથે પેન અને બુક લઈને સાથે સાથે કરતા જાઓ. ઓકે, તો સમજાઈ જશે. અહીંયા લખવાનું હોય છે ગુણધર્મ. ગમે તે તમને દીધું હોય, એક્સ વાય ગમે તે દીધું હોય તો તે લખી નાખવાનું. ઓકે, કે ગુણધર્મ લખી નાખો. ગુણધર્મ ગુણાત્મક છે એટલે ગુણધર્મ હોય એમ. હવે ગુણધર્મ લખ્યા ને પછી તમારે જોવાનું કે આપણે એ બી અને આલ્ફા બીટા બંને વસ્તુની જ અહીંયા જરૂર પડશે. બંને વસ્તુ જ અહીંયા છે, બીજું કઈ છે નહીં. હવે શું લખવાનું તે જોવું. ગુણધર્મની આગળ લખવાનું અહીંયા એ લખ્યો. ઓકે, અહીંયા એ લખ્યો તો તેની વિરુદ્ધ આ શું છે? હાજરી છે. કોની હાજરી છે?
કોની હાજરી છે? વિદ્યાર્થીની હાજરી છે. ઓકે, અહીંયા વિદ્યાર્થીની હાજરી, તો વિદ્યાર્થી ગેરહાજર હોય ત્યારે આલ્ફા લખી નાખવાનું, એટલે વિદ્યાર્થી ગેરહાજર છે. સમજાઈ ગયું? વિદ્યાર્થી હાજર, વિદ્યાર્થી ગેરહાજર. બી એટલે શું છે? શિક્ષક છે. અહીંયા લખવાનું પહેલા શિક્ષક હાજર છે ભાઈ, અને શિક્ષક હાજર હોય તો તેની પછી ગેરહાજર પણ હોઈ શકે, તો શું લખવાનું? બીટા. શિક્ષક શું છે? ગેરહાજર છે. ઓકે, હવે તમારે માત્ર ને માત્ર બંને જ્યાં ભેગા થાય ને છેડા ત્યાં તેની રકમ મૂકી દેવાની. શું કરવાનું? જો આ બી છે ને, અહીંયા શું છે? એ. અહીંયા ભેગું થાય છે, આ બંને ભેગા થાય ને, એ અને બી બંને ભેગા થાય એટલે અહીંયા એ બી મૂકી દેવાનું. સમજાઈ ગયું? ઓકે, અહીંયા શું છે? એ સોરી આલ્ફા. અહીંયા શું છે? બી. આ શું છે? બી. બી અને આલ્ફા જ્યાં ભેગા થાય ત્યાં મૂકી દેવાનું શું? આલ્ફા બી. મૂકી દીધું. આલ્ફા બી મૂકી દીધું. ઓકે, બીટા છે એ છે, એ અને બીટા જ્યાં ભેગા થાય ત્યાં શું મૂકવાનું? અહીંયા એ મૂકવાનું પહેલા, પછી આ બીટા અહીંયા મૂકી દો. મૂકી દીધું. ઓકે, આલ્ફા અને આલ્ફા અહીંયા આવે છે જ્યારે બીટા અહીંયા આવે છે, તો અહીંયા આલ્ફા ને બીટા બંને ભેગા થાય તો અહીંયા મૂકી દેવાનું આલ્ફા, અહીંયા મૂકી દેવાનું બીટા. ઓકે, હવે તમારે શું કરવાનું? જો અહીંયા લખવાનું કુલ. હવે કુલમાં અહીંયા એ છે ને, અહીંયા એ મૂકી દેવાનું, અહીંયા આલ્ફા છે, અહીંયા આલ્ફા મૂકી દો. અહીંયા લખવાનું કુલ. અહીંયા શું છે? બી છે, અહીંયા બી મૂકી દો. અહીંયા શું છે? બીટા છે, અહીંયા બીટા મૂકી દો. સમજાણું? અહીંયા મૂકવાનું એન, એટલે આ બંનેનો સરવાળો એન, આ બંનેનો સરવાળો એન સરખો થઈ જાય એમ. એટલે જો આના ઉપરથી સૂત્ર કેવા બને છે તે સમજો. સૂત્ર આના ઉપરથી બને છે તે સમજો કે જો પેલું સૂત્ર અહીંયા બન્યું, બીજું સૂત્ર અહીંયા બન્યું. સમજ્યા? અહીંયા એક સૂત્ર બને છે, અહીંયા એક સૂત્ર બને છે, અહીંયા એક સૂત્ર બને છે, અહીંયા એક સૂત્ર બને છે. સામું આ કોષ્ટક તમારી સામું હોય એટલે સૂત્ર સામે સામા જ છે, સમજી લેવાનું. ઓકે, કોષ્ટક તમારી સામું હોય એટલે સૂત્ર કોની સામા છે? તમારી જ સામા છે. હવે જો તમારે મેળવવાનું હોય, દાખલા તરીકે આ નથી આપેલું, આલ્ફા આપ્યું નથી ભાઈ, હવે શું કરવું? આલ્ફા આપ્યું નથી તો શું કરવું? એન એટલે ટોટલ સરવાળો થાય, એ એટલે ટોટલ સરવાળામાંથી એ કરી નાખો, કાઢી નાખો, એટલે શું બાકી રહ્યું? આલ્ફા. તો હવે અહીંયા તમારે આલ્ફા મેળવવા માટે આલ્ફા બરાબર અહીંયા એન લખવાનું, માઇનસ કરવાનું એ, આને આમાંથી બાદ કરીએ તો શું મળી જાય? આ મળી જાય. સમજી ગયા? એટલે અહીંયા કરવાનું શું? એ, એટલે મળી જશે આલ્ફા. પેલું સૂત્ર કમ્પ્લીટ. સમજાઈ ગયું? ઓકે, બીટા નથી ભાઈ, બીટા નથી, બીટા મેળવવું છે. હવે શું કરવું? તો અહીંયા લખવાનું બીટા બરાબર લખવાનું, અહીંયા શું લખવાનું? એન. એન માંથી પૂરી આવૃત્તિ છે. જો અહીંયા એક છે, દાખલા તરીકે લઈએ તો અહીંયા એક પદ છે, અહીંયા બીજું પદ છે, તો બરાબર બંનેનો ટોટલ થઈને અહીંયા આવે છે બે પદ. એન બરાબર 2 આવે છે, કારણ કે અહીંયા એક અને એક છે. હવે આની પાસે એક છે, આની રકમ નથી, ને અહીંયા 2 છે, તો આની રકમ કેટલી હોય? એક જ હોય. સમજી ગયા? આની રકમ મેળવવા માટે પહેલા બી લખવાનું, પછી ટોટલ જેટલા એન હોય તેમાંથી બી બાદ કરી દેવાનું, સોરી બીટા લખવાનું, પછી ટોટલ એન હોય તેમાંથી બી બાદ કરી દેવાનું. પહેલા લખ્યું આપણે બીટા, પછી લખવાનું એન, પછી માઇનસ કરવાનું બી. ઓકે, એટલે મળી જશે શું? બીટા. ઓકે, હવે આવી જ રીતે તમે સમજો તો એ મેળવવું હોય તો તમે શું કરશો? એ મેળવવું છે મારે, આ એ નથી મળતો, હાલો એ નથી આપેલો, આ આપેલ છે અને આ આપેલ છે, તો શું કરવું? સમજી ગયા? એ બરાબર શું થશે? એન માઇનસ આલ્ફા, એન માઇનસ આલ્ફા. સમજી ગયા? હવે બી નથી મળતો ભાઈ, બી નથી મળતો તો શું કરવું? બી કેવી રીતે મેળવવો? તો હવે બી મેળવવા માટે તમારે એન માંથી શું કાઢવાનું રહેશે? બી કાઢવાનું રહેશે. એન માંથી જ બાદ કરવાનું. જે રકમ તમારે જો
આલ્ફાની મેળવવાની હોય, બીટાની મેળવવાની હોય કે એબી ની મેળવવાની હોય તો n માંથી બાદ જે રકમ ઉપર આવે સાઈડમાં આવે તો તે બાદ કરી દેવાની. ઓકે, સમજી ગયા? એ રીતે થશે. તો હવે આપણે બી મેળવવાનો છે તો n માંથી બીટા બાદ કરીશું. તો અહીંયા કરીશું n માઇનસ બીટા એટલે શું મળી જશે? બી મળી જશે. ઓકે, આ રીતે સૂત્રો 4 બીના. કેટલા બીના? 4. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે તમને આની અંદર છે ને એ બી જ નથી આપ્યો. હવે શું કરું? એ બી જ આપ્યો નથી ભાઈ. હવે શું કરું? એ બી નથી આપ્યો ને તો તે મેળવવા માટે બી છે ને બીજું કોણ છે? આલ્ફા બી છે. બી છે અને આલ્ફા બી છે. તો સૌ પ્રથમ જે છેલ્લે હોય કુલ હોય તો કુલને પકડવાનું. જે કુલ હોય તે રકમને પકડી લેવાની અને પેલા મેકી દેવાનું આપણે કે એ બી બરાબર બી મેકવાનો કુલને પકડી લેવાનું. કુલ કોણ છે? બી છે એટલે બી મેકી દીધું. માઇનસ કરવાનું આલ્ફા બી, માઇનસ કરવાનું આલ્ફા બી. કોષ્ટક સામું આવશે. તમે સાથે સાથે પ્રેક્ટિસ કરશો એટલે તમને યાદ રહી જશે. ઓકે, આ ભૂલાય એવું નથી, યાદ રહી જાય એવું છે. ઓકે, સમજી. હવે આપણે એ બી મળી ગયો, બી માંથી આલ્ફા બી બાદ કર્યો એટલે એ બી મળી ગયો. આમાં ટોટલ રકમ છે અહીંયા દાખલા તરીકે 2 હોય, એ બી બરાબર 2 હોય અને આલ્ફા બી બરાબર 2 હોય તો અહીંયા કેટલા થશે? ટોટલ 4 થશે. ઓકે, હવે આની રકમ આપી નથી તો 4 માંથી કેટલા બાદ કરવાના? 2 બાદ કરવાના એટલે અહીંયા કેટલા મળી જશે? 2. સમજી ગયા? સમજાઈ ગયું ને? ઓકે, હવે સમજો. એ બી મળી ગયા આપણે. હવે આલ્ફા બી જ ન આપ્યા ભાઈ, આલ્ફા બી નથી આપ્યા. હવે શું કરવું? તો આપણે લખવાનું આલ્ફા બી કોને પકડવાનું? પકડવાનું કોને? યાદ કરો, બી ને પકડી રાખવાનું, કુલ ને પકડી રાખવાનું. ઓકે, બી ને પકડ્યા તો બરાબર બી લખવાનું, માઇનસ કરવાના આગળ જે રકમ હોય તે. આ ખાનાની અંદર જે રકમ આપેલી હોય તેને બાદ કરી દેવાનું એટલે એ બી બાદ થશે. તો અહીંયા કરવાનું એ બી બાદ એટલે આલ્ફા બી આપણને મળી જશે. ઓકે, હવે એ બીટા નથી આપેલું, એ બીટા નથી આપ્યું તો શું કરવું? હવે એ બીટા નું આપ્યું હોય તો તમારે કુલ ને પકડવાનું. કુલ કોણ છે? કોણ છે? બીટા. કુલ કોણ છે? બીટા. તો અહીંયા કરવાનું શું મેળવવાનું છે? એ બી. તો એ બીટા બરાબર. હવે અહીંયા કુલ કોણ આપેલ છે? કુલ ને પકડીને અહીંયા મેકી દેવાનું, બીજું કઈ નહીં કરવાનું. બી છે ને, સોરી બીટા છે. બીટા મેકી દેવાનું, અહીંયા બીટા મેકી દીધો. માઇનસ શું કરવાનું? બીટા માંથી માઇનસ કરવાનું આલ્ફા બી, સોરી આલ્ફા બીટા. બી માંથી બાદ કરો આલ્ફા બીટા એટલે મળશે એ બી. બી માંથી બાદ કરો એ બીટા એટલે મળશે આલ્ફા બીટા. સમજી ગયા? હવે આલ્ફા બીટા આપણે મેળવીએ છીએ તેના માટે આપણે બી માંથી આલ્ફા બીટા બાદ કરીશું. બી માઇનસ આલ્ફા એન્ડ બીટા. થઈ ગયું? સમજાઈ ગયું? ઓકે, હવે આપણે આલ્ફા બીટા જ નથી મળતો. આલ્ફા બીટા, સોરી આલ્ફા બીટા નું કરી લીધું કે નહીં? આલ્ફા બીટા નું નથી કર્યું. આ શેનું કર્યું છે? એ બીટા નું કર્યું. આ શું છે? સોરી આલ્ફા બી નું કરેલું છે. આ શેનું કરેલું છે? આલ્ફા બી નું કરેલું છે. ઓકે, આલ્ફા બી. હવે કરીશું આપણે આલ્ફા બીટા જ મળતો નથી તો શું કરવું? આલ્ફા બીટા નથી મળતો તે શું કરવું? બી માંથી એ બીટા બાદ કરી દઈશું એટલે આલ્ફા બી મળી જશે. જો સમજો, આ રકમ આખી ઉપાડીને અહીંયા લઈ લો. અહીંયા છે એ બીટા, એ બીટા, પછી આપેલ છે આલ્ફા બી, સોરી આલ્ફા બીટા, પછી આપેલ છે બીટા. ઓકે, હવે શું નથી મળતું? આલ્ફા બી નથી મળતું એટલે કે આ રકમ નથી મળતી. હવે અહીંયા રકમ આપેલ છે, આની કેટલી આપેલ છે? 5. આની કેટલી આપેલ છે? 10. હવે આની રકમ 10 આપેલી છે તો આપણે શું મેળવીશું? આલ્ફા અને બીટા મેળવીશું. આલ્ફા બીટા મેળવવા માટે તમારે શું કરવાનું રહેશે? જો આલ્ફા બીટા મેળવવા માટે તમારે હવે જોઈએ તો આપણે આલ્ફા બીટા મેળવવાનું છે ને. ઓકે, તો અહીંયા લખીશું આલ્ફા બીટા બરાબર. હવે બી માંથી બાદ કરીશું એ બી તો 10 માંથી બાદ કરીશું 5 તો આલ્ફા અને બીટા કેટલા આવશે? બરાબર 5 આવશે. ઓકે, તો અહીંયા એ રીતે જ થશે. અહીંયા કરવાનું રહેશે જે મેન હોય, મેન તાણ કોણ છે?
મેંથાણું બીટા છે તો મેંથાણાને પકડી લેવાનું, મેંથાણા બીટા માઇનસ શું કરવાનું રહેશે તમારે, માઇનસ કરવાનું રહેશે, શું મેળવવાનું છે, એ બી મેળવવાનું છે, તો સોરી આલ્ફા બીટા મેળવવાનું છે તો એ બીટા કરવાનું રહેશે. ઓકે, એ બીટા. ઓકે, એટલે તમને આ મળી જશે. હવે આગળ જોઈએ આપણે તો આપણને શું શું મેળવવાનું છે. જો એ નું આપ્યું હોય તો કેવી રીતે મેળવવો, આલ્ફા નું આપ્યું હોય તો કેવી રીતે મેળવવો, બી નું આપ્યું હોય તો કેવી રીતે મેળવવો, બીટા નું આપ્યું હોય તો કેવી રીતે મેળવવો, અને એન નું આપ્યું હોય તો કેવી રીતે મેળવવાનું તે આગળ આપણે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમને છે ને જો બી નથી આપ્યો, બીટા નથી આપ્યો, એ નથી આપ્યો, એ આલ્ફા નથી આપ્યો અને એ નથી આપ્યો તો તમારે મેળવવું કેવી રીતે તેના પણ સૂત્રો છે. જો આ તમે યાદ રાખી લેશો એટલે સૂત્રો બધા આવડી જશે, સમજાઈ ગયું હશે અત્યાર સુધીમાં તમને. ઓકે, હવે જો તો આપણે શું મેળવવાનું છે, સૌપ્રથમ બી થી શરૂ કરીએ, એ થી કરવું, તમે કહો એ રીતે કરીએ. ચાલો બી થી જ કરીએ. તો બી મેળવવા માટે તમારે આ બંનેનો સરવાળો કરી નાખવાનો, બીજું કઈ નહીં કરવાનું. સમજાઈ ગયું? એટલે શું સૂત્ર બનશે, એ બી પ્લસ આલ્ફા બી, એ બી પ્લસ આલ્ફા બી બરાબર બી. ઓકે, એ બી પ્લસ આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ બી. સમજાઈ ગયું? ઓકે, હવે બીટા મેળવવું છે તમારે. બીટા મેળવવા માટે શું કરવું, આ બંનેનો સરવાળો કરીએ એટલે બીટા મળી જશે. તો એ બીટા ને આલ્ફા બીટા એટલે બરાબર બીટા થઈ ગયું. બીટા બરાબર આ બંનેનો સરવાળો એ બીટા પ્લસ આલ્ફા એન્ડ બીટા. ઓકે, બંને સૂત્રો યાદ રહી ગયા. આમાં જ છે જો એ બી આલ્ફા બી બરાબર બી. સમજાઈ ગયું? એ બીટા પ્લસ આલ્ફા બીટા બરાબર બીટા. સમજાઈ ગયું? ઓકે, હવે તમારે શું મેળવવાનું છે, હવે બીજું કહું તો તમારે મેળવવાનું છે એ મેળવવાનું છે ને. તો એ મેળવવા માટે તમારે શું કરવાનું, એ બી પ્લસ એ બીટા પ્લસ કરો, અહીંયા પ્લસ કરો, અહીંયા કરીએ એ બી પ્લસ એ બીટા એટલે શું મળી જશે, એ મળી ગયો. હવે આપણે મેળવીશું આલ્ફા. ઓકે, આલ્ફા મેળવવા માટે તમારે શું કરો, આલ્ફા બરાબર આલ્ફા બી પ્લસ આલ્ફા બીટા કરવાનું. ઓકે, બંનેનો શું કરવાનો, સરવાળો કરવાનો એટલે એ મળી જશે. તો કરીએ આપણે આલ્ફા બી પ્લસ આલ્ફા બીટા. ઓકે, એટલે આપણને મળી ગયું, શું મળી ગયું, આલ્ફા. તો અહીંયા શું આવશે, હવે જો આ બંનેનું શું કરવાનું, બી અને બીટાનો શું કરવાનો, સરવાળો કરવાનો. બંનેનો શું કરવાનો, બી અને બીટા બંનેનો શું કરવાનો, સરવાળો કરીશું તો શું મળશે, એન. ઓકે, બી અને બીટાનો સરવાળો કરીએ એટલે એન મળશે. બી અને બીટા અહીંયા રહ્યા, સરવાળો કરો એટલે એન મળી ગયા. એ અને આલ્ફા બંનેનો સરવાળો કરો શું મળશે, એન મળશે. એ અને આલ્ફા બંનેનો સરવાળો કરો એટલે શું મળશે, એન મળશે. એ અને આલ્ફા બંનેનો શું કર્યો, સરવાળો કર્યો એટલે શું મેળવ્યું, એન મેળવ્યો. બી અને બીટા બંનેનો શું કર્યો, સરવાળો કર્યો એટલે શું મેળવ્યું, એન મળી ગયા. ઓકે, આ રીતે સૂત્રો બને છે. અને વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં આપણે ઉદાહરણ નંબર 1 થી શરૂઆત કરીશું અને અમુક ઉદાહરણો જે મોસ્ટ આઈએમપી હોય જે પરીક્ષામાં તમને ઉપયોગી બને તેવા ઉદાહરણો ગણીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ખાસ કરીને બીજી વાર રિપીટ કરીને તમે જોઈ લેજો જો તમને ન સમજાણું હોય તો, અને બુક અને પેન પણ સાથે જ રાખજો અને લખતા જજો જેથી તમને યાદ રહી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે એટલા જ સૂત્રો છે અને આનો ઉપયોગ કરીને આપણે થોડા દાખલા ગણીશું અને એની પછી યુલની રીત અને એ રીતના બીજા દાખલાઓ આવે છે પણ તે પણ આપણે દાખલા આવનારા સમયમાં ગણીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે રજા લઈએ, તો ફરી મળીશું. નમસ્કાર.